જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ. આજે અડધી કલાક વહેલા છીએ. જે પણ મિત્રો લાઈવમાં આવો તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે જણાવજો, અને વધુમાં વધુ બીજા મિત્રો સુધી આપણી વાત પહોંચે તેના માટે શેર કરવા વિનંતી. આજે અમુક જે બાબતો છે તે બાબતે આપનું ધ્યાન દોરવા માગીશ કે નોકરીઓમાં જે સરકારી ભરતીઓ આવે છે અને આ સરકારી ભરતીઓમાં કઈ રીતે ઓબીસી એસસી એસટી સમાજના જે પણ ઉમેદવારો હોય તેને કઈ રીતે બાકાત કરવામાં આવે છે, અને તેના દીકરા દીકરીઓ જે ઓબીસી એસસી એસટી સમાજમાંથી આવે છે તેમના દીકરા દીકરીઓ કઈ રીતે પાછળ રહે અને એનું સિલેક્શન ના થાય તે માટેનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, આ ષડયંત્ર બાબતે હું આપને વાકેફ કરવા આવ્યો છું. આપણે શિક્ષણની વાત કરીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, અને દરેક તાલુકામાં દરેક જિલ્લામાં સમાજ દ્વારા, સમાજમાં ચાલતા સામાજિક સંગઠનો દ્વારા સમાજને વધુમાં વધુ શિક્ષણ તરફ આપણે લઈ જઈએ તે બાબતે શિક્ષણના કાર્યક્રમો થાય છે. વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ થાય છે. જે બાળકોને સૌથી વધારે મેરિટ આવ્યું હોય તો એ બાળકોને આપણે સ્ટેજ ઉપર બોલાવીને તેને આપણે શિલ્ડ કે યોગ્ય ઉપહાર આપી એને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. પણ આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ, અને ખાસ કરીને સમાજમાં રહેતા રાજકીય અને સામાજિક આગેવાનોને ખ્યાલ હોવો જોઈએ કે જે આપણા હક અધિકારો છે, આપણા બાળકોના જે હક અધિકારો છે, જે શૈક્ષણિક હક અધિકારો છે, જેમાં આપણે સમાનતા મળવી જોઈએ તો એ સમાનતા મળતી નથી. અને શિક્ષણમાં જે ગેરરીતિઓ કરવામાં આવે છે અને આ ગેરરીતિઓને લીધે આપણા બાળકોનું ભાવિ ક્યાંક ને ક્યાંક ખતમ થઈ રહ્યું છે. આ બાબતે આપણે દ્રષ્ટિ નહીં કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણી આવનારી પેઢી કદાચ શિક્ષિત હોવા છતાં યોગ્ય અવસર નહીં મળે અને પોતાના હક અધિકારો નહીં મળે તો આવનારા દિવસોમાં આપણા જેટલા પણ આવનારી પેઢી છે એને માત્ર ને માત્ર મજૂરી કામ કરવાનો વારો છે કે કોકની બેઠો કરવાનો વારો છે. આઝાદીના 76 વર્ષ પછી પણ આજે હજી આપણી પાછળ પછાતનું લેબલ લાગે છે. આમ નામ રહ્યું તો મને હજી એવું લાગે છે કે હજી કદાચ 5 ના 25 વર્ષ વૈજા છે છતાં પણ આપણું પછાતનું જે લેબલ છે તે જશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે શિક્ષણમાં આપણે જે અન્યાયો થાય છે, શિક્ષણમાં જે અસમાનતા છે, સામાજિક એટલે જાતિગત રીતે જે ભેદભાવો થાય છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક ઓબીસી એસસી એસટી સમુદાયને પાછળ ધકેલવાનું કામ થઈ રહ્યું છે અને થઈ રહ્યું છે. પણ તે બાબતે આપણે દ્રષ્ટિ જતી નથી. જીપીએસસી ની હું જે વાત કરું હસમુખ પટેલની, તો જીપીએસસી માં જે એક્ઝામો લેવાય છે તો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, જીપીએસસી માં હવે ગુજરાતી ગુણ ગણવામાં આવશે નહીં. સમજો, ગુજરાતી ગુણ બરાબર. હવે વિચાર કરી લ્યો, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે, અને ઓબીસી એસસી એસટી સમુદાયમાંથી જે પણ વિદ્યાર્થીઓ આવે છે તે અત્યાર સુધી ગુજરાતી શાળાઓમાં જ તેણે અભ્યાસ કરેલો છે. હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો આવી ગઈ છે, સીબીએસસી આવી ગઈ છે. તમે ને કદાચ ખ્યાલ નહીં હોય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલુ થઈ આપણે ખ્યાલ પણ નહોતો, અને આપણી આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી, જેને હિસાબે આપણા બાળકોએ માત્ર ગુજરાતી શાળામાં શિક્ષણ લીધું છે. અને જે લોકો સુખી અને સંપન્ન હતા, જે લોકો આર્થિક રીતે સદ્ધર હતા, અને જે લોકો ઉજળિયાત વર્ગમાં આવતા હતા અને સુખી સંપન્ન હતા, તેમણે પહેલેથી જ, આજે શું હું તમને કહું, ઘણા વર્ષો પહેલેથી જ પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા બેસાડી દીધા.
જ્યારે આપણા બાળકોએ માત્ર ને માત્ર આપણા જ ગામની સરકારી સ્કૂલોમાં અને જ્યાં રહેતા હોય ત્યાં ની સરકારી શાળાઓમાં અભ્યાસ કરેલો છે, જે ગુજરાતી શાળાઓ છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આપણી પરિસ્થિતિ નબળી હોય, આપણો પરિવાર કોઈ મજૂરી કામ કરતો હોય, કોઈ ભાગ્ય રાખતા હોય, કે XYZ કોઈ બી ક્ષેત્રમાં નાની નાની મજૂરી કામ કરતા હોય, તો એને આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર ના હોય કે તેણે ઇંગ્લિશ મીડિયમમાં પોતાના બાળકોને ભણવા મૂક્યા હોય. સ્વાભાવિક છે તે પોતાના ગામની સરકારી શાળામાં જ તે અભ્યાસ કરવા માટે બેસાડશે. અને આના હિસાબે આપણા બાળકો ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ અને હિન્દીમાં, ગણિતમાં ક્યાંક ને ક્યાંક કાચા હશે. આવું બની શકે. હવે થાય છે એવું, જીપીએસસી માં જે એક્ઝામો લેવાય છે તેમાં ગુજરાતીના માર્ક ગણવાના નહીં. તો આ નુકસાની કોને? આ હું તમને પૂછવા માંગુ. આ નુકસાની કોને? તો એ આપણા જ સમુદાયમાંથી જે આવતા ઓબીસી એસસી એસટી સમુદાયના જે પણ વિદ્યાર્થીઓ છે તેને આર્થિક રીતે પણ જે નબળા હશે તેને પણ નુકસાન થશે, કે જે વર્ષો ત્યાં ગુજરાતી શાળામાં ભણીને જે આવ્યા છે અને જીપીએસસી માં લગી જે પહોંચ્યા છે. તો ઓલ ઓવર જે પણ લોકો ઓબીસી એસસી એસટી સમુદાયમાં આવે છે, જે આર્થિક રીતે પછાત છે, તેને પણ આ નુકસાની જવાની છે અને જવાની છે. એક તો જીપીએસસી નું જે સિલેક્શન કમિટીનું જે બોર્ડ છે 6 થી 7 જણાનું, તો એમાં એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયનો એક પણ વ્યક્તિ હોતો નથી. ત્યાં તો બધા ઉજળિયા થોડા હોય છે. તો આવું કેમ? બંધારણ તો એવું કહે કે કોઈ બી જગ્યાએ રાજકીય ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્રે જે પણ કઈ હોદ્દાઓ છે ત્યાં બધી જગ્યાએ દરેક સમાજને સમાનતા મળવી જોઈએ, દરેક વ્યક્તિને સમાનતા મળવી જોઈએ. બરાબર? તો સમાનતા જેવું તો કઈ છે ને. આ બંધારણ છે ને, બંધારણ અનુચ્છેદ 16, આ બંધારણની બુક છે ને, બંધારણ ને અનુચ્છેદ 16, એમાં તમે એ બંધારણ 16 માં તમે વિસ્તારથી વાંચજો તો તમને ખબર પડશે કે અનુચ્છેદ 16 જાહેર નોકરી બાબતમાં સમાનતાની તકો. જાહેર નોકરીઓ એટલે પ્રાઇવેટ સેક્ટર પણ આવી જાય અને સરકારી નોકરી પણ આવી જાય. સરકારી કરતા પ્રાઇવેટ જે શોષિત છે, બરાબર, એમાં સૌથી વધારે પ્રાઇવેટ નોકરીઓ છે. તો તેમાં પણ આપને સમાનતા મળવી જોઈએ, પણ એ પણ મળતી નથી. હું એક બે જે કલમો છે અનુચ્છેદ 16 ની તે વાંચું. રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. એટલે રાજ્ય હેઠળની નોકરીઓ અને રાજ્ય સરકાર હેઠળની જે પણ નોકરીઓ આવે છે, આ નોકરીઓ અને કોઈ બી હોદ્દાઓ, આ હોદ્દાઓમાં દરેકને સમાનતા મળવી જોઈએ. કોઈ નાગરિક ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, કુળ, જન્મસ્થાન, નિવાસ અથવા એમના કોઈ પણ કારણે રાજ્ય હેઠળની કોઈ પણ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણાશે નહીં, અથવા તેમની સામે ભેદભાવ કરી શકાશે નહીં. આ મૂળભૂત બાબત છે જે બંધારણમાં લખેલી છે. છતાં બંધારણથી વિપરીત જઈ હસમુખ પટેલ, બરાબર, પોતાની ઘરની માલિકી હોય, પોતાની ઘરની ફેક્ટરી હોય, તે રીતે નિર્ણયો લે છે. આ નિર્ણયો લેવામાં એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ ચહેરાઓને લેવામાં નથી આવતા અને પૂછવામાં પણ આવતું નથી. પોતાની રીતે મનમાની ચલાવી, બરાબર. આના ઘણા બધા મુદ્દાઓ છે, બરાબર. અનુચ્છેદ 16 માં 3, 4, 4ક, 4ખ, 5 અને 6, આ એટલા બધા પેરાગ્રાફ વાંચી તો વાર લાગશે. પણ ખાસ એ કે જાહેર નોકરીઓમાં અનુચ્છેદ 16 એવું કે જાહેર નોકરીઓમાં દરેકને સમાનતા મળવી જોઈએ. પણ સમાનતાના તમારા જે હકો છે એ આ જાતિવાદી કીડાઓ સરકારમાં બેઠા બેઠા આપણી નખોદ કાઢી રહ્યા છે.
પણ તે બાબતે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. આપણે કોઈ સમુદાયના વિરોધી નથી. આપણે આ બંધારણમાં માનીએ છીએ ને આ બંધારણના આધીન આપણે વાત કરીએ છીએ. બંધારણના આધીન આપણે વાત ન કરતા હોય તો આ ટણપાઓ તો કેદીને આપણે ભરી લીધા હોય, જેલમાં ઘાલી દીધા હોય. હે, બંધારણમાં જે લખેલું છે એ જ આપણે વાત કરીએ છીએ, એનાથી વિશેષ વાત કરતા નથી. બીજી એક મહત્વની તમને વાત કરું, જીપીએસસી ની જે એક્ઝામ છે ને એમાં મેથ રીઝનિંગમાં આશરે 15% ની જોગવાઈ છે. 15% તમારે લઈ આવવાના. જોજો આ લોકો કઈ રીતે, એક તો તમે ગુજરાતીના ગુણ કાઢી નાખ્યા, સિલેક્શન કમિટી તમારી, મૌખિક ઇન્ટરવ્યુમાં તમે અન્યાય કરો છો. 60% ની જગ્યાએ 70% લેખે પણ આપણી ભરતી થતી નથી. એ જ જગ્યાએ ઈડબ્લ્યુએસ ની 10% ની જગ્યાએ 15%, 20%, 25% ભરતી થાય છે. હવે હાલો ક્લાસ 1 કે 4 ની નોકરી તમે જવા દો. હવે હું તમને જે વાત કરું છું, જીપીએસસી માં મેથ રીઝનિંગ ઉપર 15% નો ભાર આપ્યો કે 15% તમારે આશરે લઈ આવવાના. બરાબર. બીજી બાજુ કોન્સ્ટેબલ ની તમે એક્ઝામ આપો, કોન્સ્ટેબલ ની તમે જયારે તમે એક્ઝામ આપો તો તેમાં 40% ની જોગવાઈ છે મેથ રીઝનિંગમાં. તમારે 40% લઈ આવવાના. સમજો, કોન્સ્ટેબલ ની એક્ઝામમાં, ક્લાસ 4 ની એક્ઝામમાં તમારે 40% ગુણ ભાર ઉપર મેથ રીઝનિંગમાં ભાર આપ્યો. તે સિવાય પીએસઆઈ ની એક્ઝામ હોય તો 100%. એનો મતલબ એ થયો કે ક્લાસ 4 ની નોકરીમાં પણ તમારે આવવા દેવા માંગતા નથી. જીપીએસસી કરતા કોન્સ્ટેબલ નું એક્ઝામ પેપર હાઈ લેવલ નું કરી દીધું. જીપીએસસી કરતા કોન્સ્ટેબલ નું પેપર હાઈ લેવલ નું કરી દીધું. મેથ રીઝનિંગ ઉપર ભાર આપવો એનું મેઇન કારણ એ છે કે આપણે જે પછાત સમુદાયમાંથી આવે છે, જે હજી શિક્ષણ લીધું નથી, શિક્ષણમાં અસમાનતા છે, જેને કારણે આપણે ક્યાંક ને ક્યાંક અન્ય જે ઉજળિયાતો છે અને જે આર્થિક રીતે સદ્ધર છે એ લોકોને કક્ષામાં આપણા બાળકો ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં નીચા રહેવાના. તો મેથ રીઝનિંગમાં જે ક્લાસ 4 ની નોકરી છે તેનું પેપર પણ કલેક્ટર લેવલનું કે ક્લાસ 1, 2 અધિકારી લેવલનું પેપર કરી દીધું. તો આ નુકસાની કોને? એ નુકસાની આપણને જ. આપણા જ બાળકો નાસીપાસ થઈને એક વખત એક્ઝામ આવશે, 2 વખત એક્ઝામ આવશે, પછી પોતે હિંમત હારી જશે અને ઘરેથી પ્રેશર હશે તો કેટલીક એક્ઝામો આપ્યો, હવે શું કરવાનું, હવે પુગાતું નથી, બાપા રાડો નાખશે. બરાબર. કેમ કે ઘરની જ આર્થિક પરિસ્થિતિ નબળી હોય એટલે પછી આપણા સમુદાયમાંથી આવતા જે પણ વિદ્યાર્થીઓ હશે, જે ગવર્મેન્ટની તૈયારી કરે છે, મહેનત કરી ક્લાસ 4 ને 3 ની નોકરી આપે છે, તેમાં ક્યાંય પણ ચાન્સીસ નહીં લાગે. એટલે તે પોતે અધ વચ્ચે ભણવાનું અને તૈયારી છોડી દે છે અને ક્યાંક ને ક્યાંક કોકની મજૂરી કામ કરવા, છકડો રિક્ષો હાંકવા, ઈકો હાંકવા, કોકના ભાગ્યા રાખવા કે કોઈ કંપનીમાં 5, 10, 15 હજારમાં નોકરી કરવા માટે ચાલ્યા જશે. બંધારણ એવું કહે છે કે બધી જગ્યાએ સમાનતા મળવી જોઈએ. તો સમાનતા કેમ આપને નથી મળતી? એનું મેઇન કારણ એવું છે, સત્તામાં એવા જાતિવાદી કીડાઓ બેઠા છે કે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ગૌણ સેવા આયોગ પસંદગીના ચેરમેન, સચિવો મજા આવે એ રીતે ત્યાં ગોઠવાઈ જાય છે અને આપણા વિરુદ્ધની ગેરરીતિઓ ત્યાં બનાવવામાં આવે છે. 2018માં જે જીપીએસસી નો કાળો કાયદો આવ્યો, જીપીએસસી નો જે આપણે એલઆરડી નો જીઆર નો જે કાળો કાયદો આવ્યો 2018માં, તે તમે જોયો હશે. આપણા વિરુદ્ધ આવા જીઆરઓ પાસ થઈ જાય છે, છતાં આપણા નેતાઓને કોઈને ખબર નથી. જીઆર નો કાયદો જે પરિપત્ર હતો એવો હતો કે સરકારી જે નોકરીઓ હોય એમાં અનામતમાં જે બહેનોની જે ભરતી હોય, તો બહેનોની જે અનામત આપવાની હોય છે, તો બહેનોની સૌથી વધારે મેરિટ જેને આવ્યું હોય ને તો એને જનરલમાં નહીં લેવાના, એને પોતાની કેટેગરીમાં નાખી દે. સમજો, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. ઓબીસી એસસી એસટી સમુદાયની જે પણ મહિલાઓને ગવર્મેન્ટની જે નોકરી હોય સૌથી વધારે મેરિટ આવ્યું હોય તો એને ઓપન કેટેગરીમાં પેલા નહીં ભરવાની. ક્યાં ભરવાની? એ બધાને ક્યાં નાખવાની? એને પોતપોતાની કેટેગરીમાં. અનામતનો ખરેખર નિયમ કયો છે કે સૌથી વધારે કોઈ મેરિટ હોય તો પેલા ઓપનની સીટો પેલા ભરાય. અનામતનો નિયમ એ છે કે સૌથી વધારે મેરિટ, સરેરાશ સૌથી વધારે જે મેરિટ હોય એમાં ઉપરના જે પણ મેરિટ વાળા હોય ને પેલા બધાને જનરલમાં ભરી દેવા. ત્યારબાદ કેટેગરી વાઇઝ ભરતી
કરવાની હોય છે, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ની. બરાબર. તો આ લોકો એ પરિપત્ર એવો હતો, ખાલી બહેનોમાં એને અજમાવ્યો, ભાઈઓમાં નહીં. આ લોકો હું આમ તણખડું મૂકે કે આવડા ટેસ્ટિંગ કર્યો, ટેસ્ટ અડાડી લાઈટ થાય કે નથી થતી. એટલે આ લોકો ટેસ્ટિંગ કરવા માટે આ જીઆરનો પરિપત્ર લાગુ કર્યો છે. એમાં એલઆરડી મહિલા કોન્સ્ટેબલની જે ભરતી હતી એમાં મહિલાઓ માટે જ ખાલી કર્યું, ભાઈઓ માટે નહીં. સમજો, કરવું હોય તો લાગત કરવું જોઈએ, અને ભાઈઓ માટે ન કર્યું, અને બહેનો માટે ખાલી કર્યું. આ જીઆર લાગુ કર્યો એને લીધે કઈક 2022 ઓબીસી, એસસી, એસટી સમુદાયની જે પણ દીકરીઓ હતી એ નોકરીથી વંચિત રાખવામાં આવી હતી. એના માટે 72 દિવસ સુધી આપણી દીકરીઓએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. જીઆર દાખલ થયો, જીઆર બરાબર, એનું અમલીકરણ કરવામાં આવ્યું. એનાથી થયું શું? એનાથી થયું એ કે જેટલી પણ સૌથી વધારે મેરિટ વાળી ઓબીસી, એસસી, એસટી સમુદાયની જે પણ દીકરીઓ હતી એને અનામતના કોટામાં રાખવામાં આવી, જનરલમાં ભરવા દેવામાં આવી નહીં. એનાથી જે ઓબીસી, એસસી, એસટી સમાજની જે મહિલાઓનું મેરિટ હતું ને એ ગયું હાય. કેમ કે સૌથી વધારે મેરિટ વાળી દીકરીઓ છે ઓપનમાં ના ગયું, એ બધી ક્યાં ગયું? અનામતના કોટોમાં. એટલે સૌથી વધારે મેરિટ વાળી દીકરીઓ ને ઓછા મેરિટ વાળી દીકરીઓ બધી એક સાથે. એટલે આપણું મહિલાઓનું રિઝલ્ટ ગયું હાય, જેને લીધે 2000 ઉપર 2200 ની આજુબાજુ દીકરીઓ કોન્સ્ટેબલ બની ને. અને મને ચોક્કસ ખ્યાલ છે જયારે હસમુખ પટેલ માત્ર એલઆરડી ના સચિવ જયારે હતા ત્યારે જે રિઝલ્ટ આવ્યું કોન્સ્ટેબલની એક્ઝામનું, મહિલાઓનું જે રિઝલ્ટ હતું એ હું તમને કહું છું. મહિલાઓનું રિઝલ્ટ, ઓબીસી મહિલાઓનું રિઝલ્ટ 61% એટકું હતું. કેટલા એ? 61. 61% એ મહિલાઓનું રિઝલ્ટ એટકું હતું, ઓબીસી મહિલાઓનું. જ્યારે ઈડબ્લ્યુએસ ની મહિલાઓનું રિઝલ્ટ 50% એટકું હતું. એટલે 11% નો ફેર. 11% નો ઈડબ્લ્યુએસ ને ઓબીસી ની જે કટ ઓફ હતું તેમાં 11% નો ફેર. એનો મતલબ એ આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, પ્રજાપતિ, વણજારા, ક્ષત્રિય સમાજના ઘણા લોકો જે ઓબીસી માં આવે છે તે, દેવી પૂજક સમાજ બહુ મોટો છે ગુજરાતમાં. દેવી પૂજક સમાજ, ચૌધરી, 146 જ્ઞાતિ જે ઓબીસી માં આવે છે. બરાબર. માલધારી સમાજમાં જે પણ જ્ઞાતિઓ આવે છે તે પણ બધી આવી, કોળી પટેલ, કોળી ઠાકોર. બરાબર. આ બધી જે 146 જ્ઞાતિઓ છે, આ 146 જ્ઞાતિઓની દીકરીઓ જે 61% ની નીચે, 61 થી 50% ની વચ્ચે જે પણ દીકરીઓ હતી તે એક પણ કોન્સ્ટેબલ બની નહીં. જ્યારે બીજી બાજુ ઈડબ્લ્યુએસ નું કટ ઓફ 50% એટકું. મતલબ એ કે ઈડબ્લ્યુએસ માં જે પણ જ્ઞાતિઓ આવે છે તે જ્ઞાતિઓ, જેમાં ખાસ કરીને પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમુદાય, બરાબર, આ સમાજની દીકરીઓ 50 થી 61 ની વચ્ચે જે પણ દીકરીઓ આવતી હતી બધી કોન્સ્ટેબલ બની ગઈ. આ ફેર પડ્યો. અને ત્યારે મને યાદ છે માધુપુર પાસે, બરાબર, શીલ ગામ છે માંગરોળ તાલુકાનું. આ ગામમાં જે ગવર્મેન્ટની તૈયારી કરતા હતા વિદ્યાર્થીઓ, ત્યાં હું મીટિંગ લેવા ગયો અને ત્યારે મેં આ વાત આપણા સમાજના વિદ્યાર્થીઓને કીધી હતી કે ભાઈ તમારો એલઆરડી નો સચિવ, ત્યારે કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી હતી, ચાલુ હતી અને ભરતી પણ બહાર પડી ગઈ હતી. ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ એલઆરડી ના સચિવની તમને ખ્યાલ છે? મને ખાસ ખ્યાલ છે. ભૂપેન્દ્ર પટેલ જયારે મુખ્યમંત્રી બન્યા ને તે પછી તરત મહિના 1.5 મહિનાની અંદર જ સચિવો, કેટલાક આઈએસ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ. બરાબર. સચિવોમાં ફેરફાર, ત્યાં તરત એલઆરડી ના સચિવ તરીકે હસમુખ પટેલની વરણી કરવામાં આવી અને સીધું જે રિઝલ્ટ આવ્યું એ તમે રિઝલ્ટ તમારી સામે છે. આપણે કોઈ સમુદાય કે કોઈ કાસ્ટના વિરોધી નથી, પણ જે સમાનતા આપને મળવી જોઈએ ને આપને જે અન્યાય થાય છે તે બાબતની આ લડત છે. અને જો આ બાબતે આપણે આપણા સમાજને વાસ્તવિક રીતે જાગૃત નહીં કરીએ તો આવનારા દિવસોમાં આનું તમારે ખૂબ જ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ તમે મગજમાં રાખજો. કેમ કે આ ગુજરાતનું દેવું 4,84,000 કરોડનું છે અંદાજિત. ગુજરાતના દેવાની વાત કરું છું. હાલનું ગુજરાતનું દેવું અંદાજિત 4,84,000 કરોડનું દેવું છે. અને એમાં 85% સમૂહ ઓબીસી, એસટી સમુદાયને સૌથી વધારે ભાગ પડવાનો છે. કેમ કે એ જ લોકો સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે
સૌથી વધુ પછાત છે. જે મોંઘવારી વધે છે, બેરોજગાર લોકો છે, આ બધી જે કમર તોડવાનું જે કામ થઈ રહ્યું છે ને, તે આપણા લોકોનું જ થઈ રહ્યું છે. જો આપણે એવું ઈચ્છીએ કે આપણા બાળકો સારી નોકરીમાં લાગે અને પોતે આર્થિક રીતે સદ્ધર થાય અને યોગ્ય અવસર મળે, અન્ય લોકોને સમકક્ષ આવે, તેના માટે જો આપણે લડત લડવી હોય તો આ બધા પાસાઓને આપણે ધ્યાન રાખવા પડશે. તમે તમારા ગામના ગયણા ગાંઠા રાજકીય આગેવાનો, ધારાસભ્ય કે સંસદ સભ્ય કે તમને કોઈ પણ એવા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ હોય કે આ અમારા માટે અવાજ ઉઠાવશે, તો સમાજમાં હોય કદાચ એક બે ગયણા ગાંઠા તમારા માટે અવાજ ઉઠાવશે, બાકી કોઈ તમારો ઉદ્ધાર કરવા નહીં આવે ને કોઈ તમારા માટે અવાજ નહીં ઉઠાવે. તમારે તમારો ઉદ્ધાર કરવા માટે ખુદ તમારે જાગૃત થવું પડશે અને તમારે જ તમારા ગામની જવાબદારી લેવી પડશે. તમારે જ તમારા ગામની જવાબદારી લઈ તમારા ગામના 200, 250, 300 ઘર કોળી સમાજના છે, ઓબીસી સમાજના છે, એસસી સમાજના છે, તો તમારે આ બધી વાત એમના ઘર ઘર સુધી પહોંચાડવા માટેની મહેનત કરવી પડશે. અને જ્યાં સુધી તમે વાસ્તવિક રીતે સમાજને જાગૃત નહીં કરો ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન નહીં આવે અને નહીં આવે. તેના માટે તમારે જ મહેનત કરવી પડશે, બીજો કોઈ મહેનત કરવા આવશે નહીં. તમારે ક્યાંય બધી જગ્યાએ દોડ મારવાની જરૂર નથી. માત્ર તમે તમારા ગામમાં 10, 11, 15, 20 જણાની ટીમ બનાવો અને તમે તમારા ગામની જ જવાબદારી સ્વીકારો. હું તમને છાતી ઠોકીને કહું છું કે આ દુશ્મનોને જો ઘૂંટણીએ ન પાડી દે ને, તો હું પણ ઓબીસી અને કોળીનો દીકરો નહીં. અમે અમારી સાથે જે પણ ઓબીસી, એસટી સમાજ અને કોળી સમાજના જે પણ યુવાનો કામ કરે છે, જો અમે આ લોકોને ઘૂંટણીએ ન પાડી દઈએ ને, તો અમે જે અત્યાર લગી બોલ્યા એ ન બોલ્યા બરાબર છે. પણ એના માટે યુનિટી બનાવવી પડે અને જ્યારે સફળતા ત્યારે જ મળે છે, સફળતા ત્યારે જ મળે છે જ્યારે યુનિટી બને, એકતા બને અને એકતાની સાથે આપણા હક અધિકારો માટે જ્યારે આપણે સંઘર્ષ કરીએ ને, ત્યારે આપણે સફળતા મળે. સફળતા એમને મળતી નથી. જ્યારે ઓબીસી સમાજના જે મહાપુરુષોએ જે ક્રાંતિ કરી છે, જે સુધારાઓ કર્યા છે, તેના માટે તેને ખૂબ બધી મહેનત કરી છે. પેલા એવું હતું કે વિવાહ ઉપર પ્રતિબંધ હતો, વિધવાઓને વિવાહ નહીં કરવાના. કદાચ લગ્ન થયા હોય, પેલા 8-9 વર્ષે લગ્ન થતા, લગ્નના કદાચ 1 વર્ષમાં એનો ઘરવાળો મરી ગયો હોય તો એને આજીવન વિધવા થઈને લેવાનો, એને બીજા લગ્ન નહીં કરવાના. દીકરીને જન્મતાની સાથે દૂધ પીતી કરાવવાની, દૂધમાં જબડવામાં આવતી, જીવે તો ઠીક, બાકી ભગવાનને પ્યારી. ભણવાનો અધિકાર નહીં. જે ઓબીસી, એસટી સમુદાય છે ને, એને ભણવાનો અધિકાર ના હતો. સતી પ્રથા હતી. ઘરવાળો મરી જાય એટલે એની ઘરવાળીને, પતિને પોતાના ખોળામાં રાખી અગ્નિમાં એની સાથે જ ચિતા લગાડી અને સળગાવી દેવામાં આવતી. ઢોલ, નગારા, અબીલ, ગુલાલ, શરણાઈ આવું બધું તો વગાડવામાં આવતું. ઇતિહાસ વાંચો તો તમને ખબર પડે. દેવદાસી પ્રથા હતી. ઓબીસી, એસટી સમુદાયના જે પણ લોકો પહેલી વખત લગ્ન કરીને આવે ને, એટલે એની સ્ત્રીને પંડિતોને આપવામાં આવતી શુદ્ધિકરણ માટે. અઠવાડિયા 10 દિવસ યુઝ એન્ડ થ્રો ઉપયોગ કરે. આ દેવદાસી પ્રથા હતી. સ્ત્રીને પોતાની છાતી ઢાંકવાનો અધિકાર ના હતો. શિક્ષણ લેવાનો અધિકાર નહીં, ગામના કુવામાં પાણી ભરવાનો અધિકાર નહીં, ગામના ખેતરમાંથી અનાજ લેવાનો અધિકાર નહીં, ગામના મંદિરમાં પ્રવેશનો અધિકાર નહીં. આ બધી બાબતો તમે જયારે વાંચો ને ત્યારે તમને ખબર પડે કયા મહામાનવોએ, કયા મહાપુરુષોએ તમારા માટે ક્રાંતિ કરી, એને કઈ કઈ સમસ્યાઓનો સામનો કર્યો છે. ક્રાંતિ એમને નથી થઈ, સુધારા એમને નથી થયા. તમને આ બધી જે બેડીઓ છે, આ બધી જે જંજીરો તોડીને તમારા માટે જે મહાપુરુષોએ ક્રાંતિ કરીને તમારા માટે જે સુધારાઓ કર્યા છે ને, એમને નથી થયા. આરક્ષણના જનક સાવજી મહારાજને તમે જયારે વાંચો ને ત્યારે તમને ખબર પડે કે આરક્ષણ શા માટે. અને આઝાદી પછીના એટલા વર્ષમાં પણ તમે જોજો, સૌથી વધારે રાજ્યોમાં કોના મુખ્યમંત્રી બન્યા છે, સૌથી વધારે આ દેશના વડાપ્રધાન કોણ બન્યું છે, કોને જેમ સિસ્ટમ કોને કહેવાય, આ બધા આંકડાઓ તમે જોશો. અનામત આંદોલન માટે કોને લડત લડી. હિન્દુ કોડ બિલ માટે બાબા સાહેબ આંબેડકરે કઈ મહેનત કરી. આ વાંચો તો તમને ખબર પડે. બંધારણ સભામાં કોને કહેવામાં આવે ને બંધારણ સભામાં શું થયું હતું.
તે વાંચો તો તમને ખબર પડે ક્રાંતિ કોને કહેવાય અને આપણા મહાપુરુષોએ આપણા માટે કયું બલિદાન આપ્યું છે. આ પરિવર્તન એમ નથી થયા, આપણા મહાપુરુષોએ ભોગ આપ્યો છે એટલે પરિવર્તન થયું છે. અને આ જ્ઞાતિવાદી જાતિવાદી કીડાઓ જે આપણા હક અધિકારો છીનવી રહ્યા છે અને એમાં જો પરિવર્તન લઈ આવ્યો છે તો આપણે જ આપણા વિસ્તારની જવાબદારી નિભાવવી પડશે અને આપણે જ આપણા ગામથી શરૂઆત કરવી પડશે. આપણે જ આપણા ગામથી શરૂઆત કરવી પડશે. તમે તમારા ગામમાંથી શરૂઆત કરો, તમારા ગામના લોકોને જાગૃત કરો તો જ ક્રાંતિ થવાની છે, બાકી ક્રાંતિ થવાની નથી. ભૂલી જાજો, ચિરાગભાઈ ગમે એટલા બરાડા પાડશે, હું કઈ ગામે ગામ થોડોક જવાનો છું. અને મારા ઉપર કદાચ કોઈ આશા રાખતો હોય ચિરાગભાઈ પરિવર્તન કરી દે તો એ ભૂલી જજો, કોઈ એક વ્યક્તિથી પરિવર્તન થવાનું નથી. તમારે તમારા વિસ્તારની, તમારા ગામની, તમારા કુટુંબની, તમારા પરિવારની, તમારા સમાજની તમારે જ ચિંતા કરવી પડશે અને એના હક અધિકારો માટે તમારે જ એ લોકોને જાગૃત કરવા પડશે. કાલ હવારે ચિરાગ ઝાલાથી બહુ તકલીફ થશે તો કદાચ મર્ડર કરી દે અને કદાચ જેલમાં નાખી દે, પછી શું કરશો? આપણી લડત વૈચારિક ક્રાંતિની છે. વૈચારિક ક્રાંતિની લડત માટે લોકોને વિચારોથી જાગૃત કરવા પડશે. વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચાડવા માટે આપણે જ આપણા સમાજના આપણા ભાઈઓને, આપણા ભાઈબંધોને જે મજૂરી કામ કરે છે, મહેનત મજૂરી કરીને જે પરસેવો પાડે છે પોતાના બાળકોના શિક્ષણ માટે, અને એની નોકરીઓ જાહેરમાં જયારે ખવાતી હોય, એને શિક્ષણમાં અસમાનતા મળતી હોય, ગામની શાળાઓ બંધ કરી દેવામાં આવી હોય, મેડિકલ ક્ષેત્રમાં જવું છે, નથી પૈસા, શું કરવાનું? આ બધી જે બાબતો છે તેનાથી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આપણે જ મહેનત કરવી પડશે. જે પણ મિત્રો પોતાના ગામની જવાબદારી નિભાવવા માંગતા હોય તો પોતાના જ ગામના લોકોને તૈયાર કરો અને પોતાના ગામનું લિસ્ટ અમારા સુધી પહોંચાડો, 10-15 જણાનું, અને આપણે ક્રાંતિની શરૂઆત કરીએ. આપણે કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નથી. મત આપણી પાસે છે, સરકાર એની પાસે છે, ચાલો મત કોની પાસે છે? મત આપણી પાસે છે. લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. એટલે જ અમે કહીએ છીએ સત્તા એ જ કલ્યાણ. શાસક સમાજનું નિર્માણ કરવું પડે તો જ તમને હક અધિકારો મળે. બાકી LRD ના આંદોલનમાં 72 દિવસ લગી આપણી દીકરીઓએ આંદોલન કર્યું. 72 દિવસ લગી તાઢ અને તડકામાં ગાંધીનગર બેઠ્યું છે. અને હવે સમય નથી, 2027 નજીકમાં છે. હવે સમય નથી, 2027 નજીકમાં છે. તમે જે ગામમાં રહેતા હોય પોતાના ગામની જવાબદારી લ્યો, પોતાના ગામનું નેતૃત્વ લ્યો અને ટીમ અમને મોકલો. તમારા ગામના 200 ઘરને જાગૃત કરવા માટે કઈ વધારે સમય ના જોઈએ. તમે તમારી જવાબદારી નિભાવી લ્યો. 2-5 મીટિંગ કરો, ઘર ઘર સુધી જાગૃતિ કરો, ઘર ઘર સુધી પેમ્પલેટ પહોંચાડો. કેમ જાગૃત ના થાય? હું તમને દાવા સાથે કહું, આ બધી બાબતો આપણા છેવાડાના ઘર સુધી પહોંચશે ને. મત માંગવા આવશે ને રાજકીય પક્ષોના આગેવાનો, એજન્ડો, તે એમ કે હાલે ભડવાઓ અહીંથી નીકળો, મત નથી. તમને મત આવે ને અમારે હું અમારા આવનારી પેઢીનું નખો જ કાઢવું છે અમારે, આવા શબ્દો કહે છે. એના માટે સમાજને જાગૃત કરવો પડશે. વધારે સમય ના રહેતા અમુક સૂચનો, જે યુવા કોળી એકતા સંગઠનની જે પણ ટીમ છે, જે તાલુકાની ટીમ છે, 2 દિવસમાં તમારી કામગીરી તમારી સુધી પહોંચી જશે. બરાબર? તો તમારી કામગીરી માટે એક્ટિવ થવા 2 હાથ જોડીને વિનંતી કરું છું. થોડોક સમય પોતાના સમાજ માટે આપો, થોડોક સમય સમાજને જાગૃત કરવા માટે આપો. હું દાવા સાથે કહું છું, તમે તમારા વિસ્તારની જવાબદારી લ્યો, એક્ટિવ થાવ અને આપણે મસ્ત મજાનું એક શેડ્યુલ, એક સાયકલ, એક આયોજન બનાવ્યું છે. કોઈને પણ ભાર નહીં પડે. અઠવાડિયામાં 1 કલાક, બરાબર, 1 દિવસ તમારે તમારા સમાજ માટે કાઢવાનો છે. જો એટલું તમે કરી શકશો તો હું એમ કહું, આવનારા દિવસોમાં આ ઓબીસી SC સમાજનો જે સૂરજ છે એ સોનાનો ઉગશે. હવે વાત છે અમુક જે કોમેન્ટો છે તે વાંચવાની અને પછી મારી વાતને વિરામ આપું છું. અને 2 દિવસમાં બધી વાત, જે પણ કામગીરી છે તે યુવા કોળી એકતા સંગઠનના દરેક કાર્યકર્તા સુધી પહોંચી જશે. એટલે કામગીરી માટે તૈયાર થઈ જાજો. બરાબર? બહાનાબાજી ના કરતા થોડોક સમય પોતાના સમાજ માટે આપજો. બરાબર? જો જેના કારણે આપણે સમાજમાં વૈચારિક જાગૃતિ અને જે પણ આ વ્યવસ્થા આપણા વિરોધી છે તેમાં પરિવર્તન લાવવા માટે આપણે મહેનત કરી શકીએ. ખાસ ભૂપતભાઈ, વિનુભાઈ ગોહિલ, ચિરાગભાઈ, ટીપુ સુલતાન, ટાઈગર કહેવાય છે. મહિલાઓને સાથે ઢાંકવાનો અધિકાર આપ્યો ત્યારે પેશવા
બ્રાહ્મણોએ એના વિરોધ કર્યો હતો અને ટીપુ સુલતાને 800 બ્રાહ્મણોનો સર કલમ કરી નાખ્યા હતા. સરસ. પણ ઇતિહાસથી કોઈ વાકેફ નથી અને ઇતિહાસ કોઈ જાણતું નથી અને તેને જ કારણે આજે પણ આપણે તે જ મનુવાદીઓના ગુલામો થઈને બેઠા છે અને મનુવાદી લોકો જ આ સત્તાઓ ચલાવે છે અને આપણા ઉપર જાતિવાદી કીડાઓની જેમ આપણે બંધનમાં અને આપણા લોકોને વધુમાં વધુ પછાત રાખવાનું કામ કરી રહ્યા છે. ચૌહાણ નીતિનભાઈ મત કોળી સમાજ પાસે છે. બલદેવ સોલંકી જય કોળી સમાજ. ચૌહાણ પિન્ટુભાઈ નાવડા ચિરાગભાઈ તમે બોલતા રહેજો. આવા નાલાયકો લોકો સામે તમારી સાથે કોળી સમાજ છે. આભાર પિન્ટુભાઈ. બસ જે પણ મિત્રો કોમેન્ટ કરે છે પોતાના ગામની જવાબદારી સ્વીકારો. મુકેશ સાખડ જય મૂળ નિવાસી. કિશોર જાદવ જય કોળી સમાજ. કોળી શૈલેષ મકવાણા ગુડ ચિરાગભાઈ. ઘનશ્યામભાઈ સરવૈયા જય કોળી સમાજ ભાઈ. જગદીશભાઈ ઠાકોર જય સંવિધાન. જગદીશભાઈ સાવરકુંડલામાં એક્ટિવ થાવ. અમરેલી જિલ્લામાં બરાબર. અમરેલી જિલ્લામાં ઘણી એવી સીટો છે જેમાં સૌથી વધારે મત કોળી ઠાકોરના છે પણ એક પણ સીટ આપતા નથી. મારા જાણ ખાતર ધારી બગસરા અને સાવરકુંડલા આ બંને સીટો એવી છે કે સૌથી વધારે મત કોળી ઠાકોરના છે, ઓબીસી ના છે, એસટી સમુદાયના છે. હજી સુધીમાં આઝાદીના 76 વર્ષ સુધી હજી આપને ટિકિટ આપી નથી. જેના મત નથી ટિકિટ લઈને ત્યાં બેસી જાય છે. બરાબર. તો આ બાબતે થોડુંક ધ્યાન આપજો અને સાવરકુંડલા બાબતે પણ હું તમારી સાથે ચર્ચા કરી. વિક્રમ ઠાકોર નાડેચા જય વેલનાથભાઈ. મુકેશભાઈ મકવાણા નોકરી માટે 12 પાસ બંધ કર્યું. 12 પાસ બંધ કરી દીધું અને ગ્રેજ્યુએશન માંગ્યું. બાલુભાઈ ચુડાસમા સાચી વાત. પછલાલ બ્લોગ સાચી વાત છે ચિરાગભાઈ. માં ટચ કરીને હાથ અડાડું તો કોમેન્ટ વહી જાય છે. ઘનશ્યામભાઈ સરવૈયા જય કોળી સમાજ. બાબુભાઈ ડાંગર ચિરાગભાઈ એસસી સમાજ એક હથિયાર છે આપણા માટે તલવાર જેવું છે. આપણે ઓબીસી સમાજને ખાલી ઢાલ બનીને ઉભું રહેવાનું છે. બાકી એસટી સમાજ તીર કામઠા. ઘણું બધું લખ્યું. સાચી વાત છે ભાઈ. એસસી અને એસટી સમાજ જાગૃત જ છે અને બંધારણનો જાણકાર છે. જાગૃત અને અશિક્ષિત અને અબુદ્ધ ક્યાંક ને ક્યાંક રહી ગયો છે તે ઓબીસી સમાજ છે. બરાબર ને. ઓબીસી સમાજ એક હાથી છે અને આ ઓબીસી સમાજ જદી જાગી જશે અને હાથી જયારે પોતાની ચાલમાં ચાલવા માંડશે એટલે કોઈની એવી ઓકાત નથી કે ઓબીસી સમાજને કોઈ ઝુકાવી શકે. આ હાથીને કોઈ રોકી શકે. એકે રાઠોડ ચિરાગભાઈ હું યુટ્યુબ ચેનલમાં ગુજરાત કોળી સમાજ તમારા ગ્રુપમાં મૂકું છું. કઈ વાંધો નહીં ભાઈ, મૂકો. તમે તમારા કોપી મારીને મૂકો. હું કોઈને રોકવા માંગીશ નહીં. મારી ખુશી. દાદરે ચા જય કોળી સમાજ. દીપ જય ભીમ રાજુલા. મેર ભરતભાઈ કુમાર જય કોળી સમાજ. ઘનશ્યામભાઈ મીઠાપરા સામલા મારું ગામ છે. હું આમાં જોડાવા માંગુ છું ચિરાગભાઈ. કઈ વાંધો નહીં ભાઈ, તમે તમારો નામ કોન્ટેક્ટ નંબર કોમેન્ટમાં જણાવજો અને ટૂંક સમયમાં તમારા તાલુકામાં આ કોન્ટેક્ટ નંબર પણ અમે 1-2 દિવસમાં મોકલશું. એટલે તમે તમારા એ જ જે તાલુકાના લોકો છે તેનો સંપર્ક કરજો અને એની સાથે જોડાવો. રમેશભાઈ દુમાડિયા ચોટીલામાં આવો. નહીં ભાઈ, 100% ચોટીલામાં આવશું પણ ચોટીલાના જે પણ ગામો છે તેમાં અમારી સાથે જોડાય બરાબર એવી તૈયારી દાખવજો. પ્રભાત અણિયાલિયા ચિરાગભાઈ આવો જસદણ વિસ્તારમાં આવશું ભાઈ. 100% બરાબર. અને જસદણમાં પણ ગામે ગામ આપણા લોકો જોડાય બરાબર. ભૂપતભાઈ ખેર રામભાઈ. કોળી શૈલેષભાઈ મકવાણા ધોલેરા. ઘનશ્યામભાઈ સરવૈયા બરવાડા. જયંતિ ગોરેજિયા જય કોળી સમાજ ભાઈ.
ઘણી બધી કોમેન્ટો મિત્રોએ આમાં કરી દીધી છે, બરાબર. બધાની વાંચવાનો સમય નહીં મળે. હંસાબેન કે બારૈયા, વેરી ગુડ. અમારા માવતર છે, અમારા કાંતિભાઈ બારૈયાના ધર્મપત્ની છે, અને કાંતિભાઈ પણ બહુ એક્ટિવ છે. જય કોળી સમાજ. જે પણ મિત્રો લાઈવમાં દરરોજ આવે છે તે બધાને ખરેખર સલામ છે. આજે પણ ઘણા મિત્રો લાઈવ નિહાળે છે, તો અમારી જે પણ વાત છે આપણા સમાજના લોકો સુધી પહોંચે, બહુજન સમાજના લોકો સુધી પહોંચે, તે ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે આપણી વાત આપણે ઘર ઘર સુધી પહોંચાડી શકીએ. આવનારા દિવસોમાં હસમુખ પટેલ, બરાબર, એના વિરુદ્ધ ઘણા બધા લોકોએ આક્ષેપો કરેલા છે. રબારી સમાજમાંથી કરેલા છે, ઠાકોર સમાજમાંથી કરેલા છે, ચૌધરી સમાજમાંથી કરેલા છે, ઓબીસી સમાજના ઘણા બધા ચહેરાઓ, ઘણા બધા આગેવાનો છે, બરાબર ને. એસસી એસટી સમાજના લોકોએ પણ જે હસમુખ પટેલ દ્વારા જે જીપીએસસી માં જ્ઞાતિવાદ થાય છે, જે સરકારી નોકરીઓમાં જે અડચણ રૂપ ઓબીસી એસસી એસટી સમાજને બને છે, તે બાબતે બધા અવાજ ઉઠાવી રહ્યા છે. અને તો હું તમને પણ કહું છું કે બંધારણ આપણે બોલવાની સ્વતંત્રતા આપે છે. અન્યાય સામે અવાજ ઉઠાવવો એ આપણો અધિકાર છે. અનુચ્છેદ 19 વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધિત અમુક હકોનું રક્ષણ, બરાબર, જેમાં સર્વ નાગરિકોને અનુચ્છેદ 19(1) ક વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યનો અધિકાર. એટલે કે જે અન્યાય અને અત્યાચાર થાય છે તે તમારી ભાષા દ્વારા, પોતાની વાણી દ્વારા પોતે અભિવ્યક્ત કરો છો, એટલે લોકો સામે તમે રજૂ કરો છો. આ બંધારણ કહે છે. ચિરાગભાઈજી બોલે ને, બરાબર, ખુલીને, એ વાણી સ્વાતંત્ર્યનો આપણે હક આપ્યો છે એટલે આપણે બોલીએ છીએ, બરાબર. એટલે આ કાયદો છે ને, આ બંધારણ છે, સર્વોપરી છે. આઈએસ હોય, આઈપીએસ અધિકારી હોય, કે કોઈ બી ગવર્મેન્ટ કર્મચારી હોય, કે કોઈ બી રાજકીય નેતાઓ હોય, જ્યાં અન્યાય થતો હોય, જ્યાં ખોટું થતું હોય, બરાબર, ત્યાં આપણે બે બાક નીડર બનીને આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. અને એ અવાજ ઉઠાવવા માટેનો જે અધિકાર આપ્યો છે આ બંધારણ અનુચ્છેદ 19 આપે છે. અનુચ્છેદ 19(1) ખ શાંતિપૂર્વક અને હથિયારો વગર એકઠા થવાનો. શાંતિપૂર્વક હથિયારો વગર એકઠા થવાનો. આપણે જયારે એકઠા થઈએ ત્યારે શું કે, પરમિશન લીધી છે? શું કે પરમિશન લીધી છે તમે પોલીસ સ્ટેશનની? શાંતિપૂર્ણ રીતે ભેગા થવા માટે, હથિયાર વગર ભેગા થવા માટે કોઈ પણની પરમિશન જરૂર નથી, બરાબર. પણ તમને ખ્યાલ હોવું જોઈએ. તમને ખ્યાલ ન હોય એટલે ઓલા પોલીસ વાળા આવે ડોન ને સિંઘમ બનીને, શું કે તમે પરમિશન લીધી છે ભેગું થવાની? તમને ડરાવે, ધમકાવે, ગાળો દે એટલે આપણે ડરી જાય પોલીસ થી. પણ નહીં, તમને જ્યાં ખોટું થતું હોય તેના માટે શાંતિપૂર્વક રીતે હથિયાર વગર તમે ભેગા થઈ શકો છો. આ આપને અધિકાર કોણ આપે છે? આપણા દેશનું બંધારણ આપને અધિકાર આપે છે. એટલે આ વાસ્તવિકતા છે. હું તમને કહેવા માંગુ કે જો અહીંયા મારી વાતથી તમને કાંઈ પણ એમ લાગતું હોય કે ખરેખર ચિરાગભાઈ કોણીએ ગોળ તો ચોપડતા જ નથી, તમને એમ લાગે કે ચિરાગભાઈ કોણીએ ગોળ ચોપડે છે, તો મારે વિડીયો ક્યાંય આગળ શેર કરવાની જરૂર નથી. અને તમને એમ લાગે કે નહીં, ખરેખર માટે જરૂરી છે, સમાજને જાગૃત કરવા માટે ચિરાગભાઈ અને એની ટીમ જે કામ કરી રહી છે તે ખરેખર યોગ્ય છે. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. તમારા મંતવ્યો કોમેન્ટના માધ્યમથી તમે જણાવજો. આપણે કાલે 9 વાગે, બરાબર, ફરી પાછા આપણે મળીશું. આજે દિવાસાનું જાગરણ છે, તો હું જ્યાં બેઠો છું ત્યાં બેનોએ સત્સંગ રાખ્યું છે 9:15 9:30 વાગે. એટલે આજે હું વહેલો લાઈવ આવ્યો છું. અને હું આશા રાખું બને ત્યાં સુધી મારા ફેસબુક વોલ ઉપર હું મૂકીશ કે હું કેટલા વાગે લાઈવ થઈશ, તો લોકોને ખ્યાલ આવે અને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય તેવો પ્રયત્ન કરીએ. એટલે છેલ્લે ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માઇક આંગલાઓનું કામ નથી ક્રાંતિ કરવાનું. ઘણા મિત્રોના મને ફોન આ ચિરાગભાઈ મુંજાતા ને એવો, અમે ભલે ગામડે છીએ પણ જ્યારે જરૂર પડે ત્યારે અમને કેજો, અમે આવી જશું. પણ તમે ચિંતા ના કરતા, ઓરિજિનલ કોળી ઓબીસી નું લોહીશું, બરાબર. અને આયા આવવું સામે એટલે બહુ અઘરી વસ્તુ છે. અને એટલું તો લોહી
આપણામાં છે, આપણે સમ્રાટ અશોકને વાંચ્યા છીએ ભાઈ. સમ્રાટ અશોકના વંશજો છે જેને અખંડ ભારત ઉપર રાજ કર્યું, અને સમ્રાટ અશોકનું જયારે રાજ હતું ને ત્યારે દુશ્મનો ડરતા. અખંડ ભારતમાં દુશ્મનોને આવવું હોય, દુશ્મનોને હુમલો કરવો હોય ને તો 100 વખત વિચાર કરતા, અને આપણે એના વંશજો છીએ. એટલે કદાચ 10-15 આવે એમાં 5ના ઢીમ નો ઢાળી દઈએ, 5ને તો લેતા ન જાય તો પૂરું થઈ ગયું ને. એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિરાગ ઝાલા વનમેર એકલા જ હોઈએ, બરાબર. અને હુમલો કરવા વાળા છે ને ભાઈ, ટોળામાં આવવું પડે, અને અમે ઈ લોહી છીએ. કદાચ ગમે એવું ટોળું હોય 5-10 ને નો પાડી દઈએ તો પૂરું થઈ ગયું. એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. મારા પરિવારને, મારા મા બાપને, મારા કુટુંબને એને ખબર છે, બરાબર, કે અહીંયા આવવા માટે 100 વખત વિચાર કરવો પડે, બરાબર. અને આવે તો ખાલી હાથે કોઈ જશે નહીં. અને મોત, હીરાભાઈ સોલંકીએ કીધું ને, મોત આવે ને તો 60ની પાંચમ ના થાય. એટલે મોત તમારા ભાગમાં લખ્યું હોય ને તો એ કઈ નક્કી ન હોય, તો આ બેઠો હોય ને ખુરશીમાં લાવ્યો હોય ને એટેક આવી જાય. એટલે જીવવું તો ખુમારીથી જીવવું, મર્દાનગીથી જીવવું. માઈક આંગલા થી નહીં. ડર નામનું ફોલ્ડર આજે નથી રાખતા ને કાલે પણ નથી લાગતા, બરાબર. એટલે એ બાબતે બિંદાસ રહ્યો, એમાં કઈ મૂંઝાવાનું જરૂર નથી. સાથી ઠોકીને લડવાનું છે, કેમ કે ઘણા બધા મિત્રોના ફોન આવે, ચિરાગભાઈ ધ્યાન રાખજો, બરાબર. ધ્યાન સામેવાળાને રાખવાનું છે, આપણે નહીં. કોને રાખવાનું છે? ધ્યાન સામેવાળાને રાખવાનું છે. ને આપણે કાંઈ 2 નંબરના ધંધા કરતા નથી અને કરોડોની મિલકત નથી, બરાબર ને. ખોટું મા બાપે શીખવાડ્યું નથી. મા બાપના સારા ગુણ છે, એટલે એક પણ વસ્તુ ગેરબંધારણીય 2 નંબરના ધંધા આપણે કરતા નથી. એટલે સાથી ઠોકીને આ કોલર ઊંચો રાખીને આપણે અવાજ ઉઠાવીએ છીએ. એટલે જે પણ મિત્રો મારી ચિંતા કરે છે તે બધાને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ચિંતા ના કરશું, લડશું સાથે રહીને. બસ તમે તમારા ગામની જવાબદારી સ્વીકારો, અને આગામી દિવસોમાં જે પણ આપણે કાર્યક્રમો આપવાના થાય આપણે સાથે મળીને આપશું. અને જે પણ મિત્રો યુવા કુળ એકતા સંગઠનમાં જોડાવા માંગતા હોય તો ટૂંક સમયમાં તમારા તાલુકાનું લિસ્ટ તમને આપવામાં આવશે. જેને જોડાવવું હોય તેના કોન્ટેક્ટ કરજો. અને આઈડી પ્રૂફ આપણે બનાવવા માંગીએ છીએ સંગઠનનું, આઈડી પ્રૂફ આપણે જે સંગઠનનું બનાવવા માંગીએ છીએ ટૂંક સમયમાં તેનો નમૂનો પણ આવશે. એની આપણે જે પણ કિંમત હશે તે આપણે મૂકશું. અને જેના કારણે આપણે થોડોક સંગઠનમાં પણ આર્થિક રીતે થોડોક સપોર્ટ મળે તે બાબતે પણ આપણે વિચારશું કે આગામી દિવસોમાં આપણે પેમ્પલેટ ને બધું છપાવવાનું થશે, પ્રવાસ કરવાનો થશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ભંડોળ ભેગું કરવું તે પણ ખૂબ જ જરૂરી છે. બસ વધારે વાત નહીં કહેતા, જે પણ મિત્રોએ એટલા સમય સુધી લાઈવ નિહાળ્યું છે તે બદલ તેમનો દિલથી આભાર. અને કાલે પાછા ફરી આપણે મળીશું. જય સંવિધાન, જય ભારત.